મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાર્તા સાથે મળીએ અને આજે વાર્તા કરવી છે કે નબળા વિચારનો ઉપાય. તો ચાલો વાર્તા શરૂ કરીએ. હવે એકનાથજી છે ને, સમાજની અંદર સમાજ ઉપયોગી જે કંઈ પ્રવૃત્તિઓ અથવા સમાજને ઉપયોગી આ માનવ સૃષ્ટિને અથવા તો આ માણસને જે કંઈ ઉપયોગી થાય ને, જીવ જંતુ આ તે સમાજ સૃષ્ટિનો ઉપયોગ થાય એવું તો ઠીક છે, પણ આ મનુષ્યને વધારે કઈ રીતના ઉપયોગી થઈ જાય એ પ્રમાણેનું જીવન જીવતા હતા. હરેક જગ્યાએ જ્યાં હોય એની સત્સંગ સભાઓ હોય, માણસોને સતત માણસોના સંપર્કમાં રહેવું, માણસોની જે કાંઈ તકલીફો, માણસોની જે કાંઈ વાતચીત છે એ સાંભળવી, એના જે કાંઈ પ્રશ્નો છે એના ઉકેલો આપવા, આ પ્રમાણેનું જીવન જીવે. હવે એક વખત બને છે એવું કે બધા માણસો એકનાથજી પાસે આવે છે, સેવા પૂજા કરે છે, મળે છે, અવારનવાર બધા પોતપોતાની રીતે મળે છે, પોતાની વાતો રજૂ કરે છે, કંઈક પ્રશ્નો હોય રજૂ કરે છે, એકનાથજી પાસેથી બધી ચર્ચાઓ કરે છે. એમાં એક ભાઈ આવ્યો અને એણે સામે સવાલ કર્યો એકનાથજીને સામે એણે સવાલ કર્યો. શું સવાલ કર્યો? કે તમને જ્યારે નબળા વિચાર આવે ત્યારે તમે શું કરો છો? એટલે એનો સવાલ હાવ આમ કે વ્યાજબી નથી એવું નહોતો. પોતે સત્સંગી માણસ હતો, ધાર્મિકમાં આધ્યાત્મિક હતો, એટલે એને એવું થયું કે માણસના મગજની અંદર નબળા વિચાર આવતા હોય તો એનો ઉપાય શું હોઈ શકે એમ. એને એવો વિચાર આવ્યો કે ઉપાય શું હોઈ શકે. એટલે એની રીતે જવાબ શોધ્યા હશે, કોઈને પૂછ્યું હશે, પણ છતાંય એમ થયું કે ભાઈ આ એકનાથજી જેવી વ્યક્તિ હોય એને પૂછીએ તો આપણને વધારે સરસ મજાનો જવાબ મળે. એટલે પોતે પોતાની જેમ શું કહે કે આ શ્રદ્ધાથી એકનાથજીને પૂછ્યું કે તમને જ્યારે નબળા વિચારો આવે છે ત્યારે તમે શું કરો છો? એટલે સંત રહ્યા ને, જે બુદ્ધિશાળી રહ્યા ને, રોજને માટે એટલા માણસોના સંપર્કમાં આવતા હોય ને, એટલે એણે તરત જવાબ ન દીધો અને એણે સામે એને કીધું કે એ તો બધું બરાબર છે, નબળા વિચાર આવે ત્યારે શું કરીએ એ તો હું તમને પછી કહીશ, પણ તમારો હાથ લાવો જોઈએ. એટલે પેલા માણસે આમ હાથ લાંબો કર્યો એટલે જોયું અને કીધું કે ભાઈ તમે આમાં હાથ આમ કરતા હતા ને ખંજવાળતા, અમારું ધ્યાન પડી ગયું, એવું મને વ્યવસ્થિત જોવા દો. એટલે એનો હાથ જોઈને પછી એવું કીધું કે ભાઈ જો એક વસ્તુ કહું? તો કે હા. તો કે જો તમે કંઈ ગભરાઈ ન જતા, પણ જે વાસ્તવિકતા છે એ કહું છું. મને હથેળી જોવાનું નોલેજ છે, મને હાથ જોવાની કળા મારામાં છે, અને તમારી આ હથેળીની રેખાઓ જોતાં મને એવું લાગે છે કે આજથી 21મા દિવસે તમારું મોત છે. હવે માનો કે એકનાથજી પાસે આવ્યા કોણ હોય, એને શ્રદ્ધા હોય એ જ આવ્યા હોય. એટલે આને એમ કીધું કે 21મા દિવસે મોત છે. તા તો આમ બધી નસુમાંથી જાણે લોહી નીકળી ગયો હોય ને હાડકા બધા ઢીલા ઢપ થઈ ગયા, આમ કોથળા જેવો થઈ ગયો આદમી. કોથળા જેવો થઈ ગયો. 21મા દિવસે મોત, બસ હું મરી જવાનો. તો હા, હવે શું કરું? હવે તમારે જે કરવું હોય તમે તારે જાઓ. પેલો તો ઘરે ગયો ને, એ તમે જુઓ તો કાંઈ આમ ઘરે આમ મોઢા ઉપર જોયું તો આમ બધા ઓળખી ગયા કે આ થયું શું છે, કે કાંઈ નહીં, હવે રહેવા દો, હવે પૂરું, કાંઈ છે નહીં. કે પણ છે શું? તો મારું 21 દી પછી મોત છે. બધા કે એવું કાંઈ થોડું હોય, મોત ભગવાન સિવાય કોઈને ખબર નથી હોતી. તો ના પૂરું ને, હવે આ દુનિયામાં કાંઈ રહ્યું નથી. અને ભાઈ એ લાગી ગઈ કે આમ શ્વાસે એકવાર માણસ નામ બોલવું જોઈએ ખરેખર, પણ એને બદલે એકવારને બદલે 3 વાર બધા આમ ઈશ્વરે તાર જોડી લીધો. આમ હાથમાં બેરખો આમ 100ની સ્પીડે ઉપાડી લીધો, માળાનો બેરખો, કે હવે તો આ જે કાંઈ કરવાનું છે આ 20 દીમાં કરવાનું છે. ભગવાન અરે આમ તાર જોડી લીધો કે બસ સૂતા, બેહતા, ખાતા, પીતા, બસ બીજી વાત નહીં. સંસારની અંદરથી બધું જે કાંઈ હતું એ મૂકી દીધું અને બસ ઈશ્વર તું એક જ ધારી લાગી ગઈ. પછી એકનાથજીએ પાક્કું યાદ રાખ્યું કે 20 દી પૂરા થયા ને આ ભાઈ ગણે કે 1 દી ગયો, 2 દી ગયો, ઘડી ગઈ, કલાક ગઈ, રોજ આમ મિનિટે મિનિટ ગણે ને ઈશ્વરને ભજન કરે. હવે જેવા 20 દિવસ પૂરા થયા અને 21મા દિવસે બારો ડેલીની અંદર પગ દીધો એકનાથજીએ. જેવો ડેલો ખોલ્યો ને એકનાથજી અંદર પગ દીધો ને, તો આને એમ થયું કે જમના દૂત આવ્યા કે આવશે, રાહ જોતો હતો. એને બદલે જમના દૂતને બદલે એકનાથજી આવ્યા. એટલે આને એમ થયું કે મારા મોતની મજા જોવા માટે આવ્યા છે એકનાથજી. કે તમે શું પધાર્યા? તો પધાર્યા તો કાંઈ નથી, કે પણ એક તો આજ હવે 21મો દિવસ છે અને હવે જમના દૂત ક્યારે આવશે? એટલે એકનાથજીએ કીધું કે જમના દૂત તો આવવાના નથી, પણ તમે આ 20 દિવસની અંદર શું કર્યું?
એ કોણે સવાલ કર્યો? એકનાથજીએ, કે આ 20 દિવસની અંદર તમે શું કર્યું? એટલે ઓલો ભાઈ કે હવે જેનું મોત સામે હોય, 21મે દિવસે મારું મોત હોય, જમના દૂત મને લેવા આવે એમ હોય, તો 20 દી માણસ શું કરે? ભગવાનની ભક્તિ સિવાય બીજું કંઈ કરે? કાપી નહીં, બીજું શું કરે માણસ?